આપણને જીવનમાં દાદા ભગવાન મળવાથી એમની પાસેથી આત્મજ્ઞાન મળવાથી આત્મા અને અનાત્માનું ભેદાંકન થયું. એટલે કે આત્મા અને અનાત્માની વચ્ચે જ્ઞાની પુરુષે અનંત કૃપા કરીને લાઇન ઓફ ડિમાર્કેશન એટલે ભેદ રેખા નાખી આપી, લક્ષ્મણ રેખા નાખી આપી. એ પછી એ બે વસ્તુ ક્યારેય પણ ભેગી થતી નથી. એટલે કે દાદા ભગવાનના માધ્યમ દ્વારા પોતાની અંદર રહેલા ભગવાનનું પ્રાગટ્ય થયું, પોતાના ભગવાનનો લાભ મળતો થયો. અત્યાર સુધીમાં આપણે ક્યારેય પણ પોતાની ભક્તિ કરી નથી. જેવી રીતે શાસ્ત્રમાં પરાભક્તિ, નવધા ભક્તિ વગેરે ભક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ એ ભક્તિ ક્યારેય પણ આપણે જોઈ નથી, જાણી નહોતી, અનુભવી નથી. તે ભક્તિ કરવાની આપણને આ દાદા ભગવાનના માધ્યમ દ્વારા પ્રાપ્ત થઈ. એટલે કે કોઈએ પોતે પોતાની ભક્તિ કરાવી નથી ને આ દાદાની અનન્ય કૃપાથી આપણને પોતાની ભક્તિ કરવાની તક મળી. જ્યારે પોતે પોતાની ભક્તિ કરે ત્યારે પોતે તે સ્વરૂપ થઈ જતો હોય છે, આત્મ સ્વરૂપ થઈ જતો હોય છે. એટલે કવિરાજ નવની સંઘવીએ ગાયું કે દાદાના ગુણલા ગાશે તેને મહાનિર્જરા સહેજે થાશે. તો દાદા ભગવાનની અસીમ કૃપાથી હવે દાદા એટલે શું? તો કે તત્વ સ્વરૂપે. જેવી રીતે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. પરંતુ આ વસ્તુ સમજાવી જોઈએ ને આપણને, પરંતુ એ સમજાતું નથી હોતું. એટલે જ્ઞાની પુરુષે પણ કહ્યું, દાદા ભગવાને પણ કહ્યું કે તું ને હું એક જ છે. એટલે મારી અંદર જે દાદા ભગવાન પ્રગટ થયા છે એ જ દાદા ભગવાન તારી અંદર છે. પરંતુ અમારી અંદર પ્રગટ થઈ ગયેલા ને તમારી અંદર પ્રગટ થવાના બાકી છે. એટલે કે તમને તમારા ભગવાનની પ્રતીતિ થઈ. હવે અનુભવ તમારે કરવાનો રહેશે. હવે તો અનુભવ કેવી રીતે થાય? તો કે તમે જે દૃષ્ટિ દાદા ભગવાન થકી પ્રાપ્ત થઈ છે એ દૃષ્ટિને જેટલી વાપરતા જઈએ એટલે તમારા ભગવાન તમને પ્રત્યક્ષ થતા જાય. પ્રગટ તો કરી આપ્યા, પરંતુ પ્રત્યક્ષ એટલે કે અનુભવ રૂપે તમારે કરવું પડશે. કરવાનું એટલે કરવાનું નથી, પરંતુ એ દૃષ્ટિ વાપરવાથી એની મેરેજ થઈ જશે. કારણ કે જ્ઞાની પુરુષ પાસે કરવાનું કશું હોતું નથી. કારણ કે જ્યાં કરવાનું આવે ત્યાં અહંકારનું સ્વરૂપ છે. પરંતુ દાદા ભગવાને એ અહંકારને કાઢી નાખ્યો છે. અહંકાર અને મમતાથી આપણને મુક્ત કર્યા છે. એટલે દાદાના ગુણલા ગાશે તેને મહાનિર્જરા થશે. તો કે દાદાના ગુણલા એટલે શું? તો કે હવે તમારી અંદર પ્રગટ કરેલા તત્વ રૂપે દાદા ભગવાનની જેટલી ભજના કરતા જશો, એની ભક્તિ કરતા જશો, તો એ નિર્જરા એની મેરે થયા કરશે. નિર્જરા એટલે કર્મનું ખલાસ થવું. કારણ કે કર્મ એ સંજોગો મુજબ આયા જ કરવાના છે જીવનમાં, ને સંજોગો જઈ રહ્યા છે. પરંતુ એ સંજોગોને જતાં જતાં આપણે જ્ઞાન દ્રષ્ટિ વાપરીને એને જોવા પડશે. એ સંજોગોને જેટલા જોતા થયા એટલા તમે દાદા ભગવાન રૂપ થઈ ગયા. એ તમે તમારી ભક્તિ કરી કહેવાય ને એની સંપૂર્ણપણે નિર્જરા થઈ ગઈ કહેવાય. એ કર્મ ત્યાં તમારું ખાલી થઈ ગયું કહેવાય. એટલે હવે આ પોતે પોતાની ભક્તિ કરવાની. એટલે કે આપણને જુદા પાડ્યા છે
અને આપણે જુદા રહેવું એ જ હવે મોટામાં મોટી આપણી પોતાની સ્વભક્તિ કહેવાશે, સ્વપુરુષાર્થ કહેવાશે. અને એ જ ભક્તિ આપણને પોતાના સ્વધર્મમાં એટલે કે સ્વભાવમાં લઈ જશે. અને સ્વભાવમાં આવવા માટે જ આ બધો પુરુષાર્થ છે, આ બધી ભક્તિ છે. એટલે કે સ્વપુરુષાર્થ કર્યા વગર ક્યારેય પણ પોતાનો સ્વભાવ ખુલ્લો થતો નથી. અને જ્યારે સ્વભાવ ખુલ્લો થાય છે ત્યારે પુરુષાર્થની જરૂર પડતી નથી. એની મેરે દૃષ્ટિ વપરાયા કરે, વાપરવી ના પડે. જ્યાં સુધી દૃષ્ટિને વાપરવી પડે છે ત્યાં સુધી પુરુષાર્થ રૂપે છે. અને દૃષ્ટિ વપરાઈ જાય તો એ સ્વાભાવિક ધર્મમાં એનું શું કહેવાય, અવતરણ થઈ જાય છે, રૂપાંતર થઈ જાય છે. એટલે તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષ, અક્રમ જ્ઞાની પુરુષ એ પોતાના સ્વભાવમાં જ રહેતા હોય છે, પોતાના જ્ઞાનમાં જ રહેતા હોય છે, વિજ્ઞાનમાં જ રહેતા હોય છે. તેથી તેમને કંઈ કરવું પડતું નથી, કારણ કે આખું ચારિત્ર પ્રગટ થયેલું હોય છે. તો કે આપણું ચારિત્ર કેવી રીતે પ્રગટ થાય? તો કે પોતે પોતાની ભક્તિ થાય. સંજોગો જેમ જેમ આવતા જાય અને સંજોગો આપણને ગમતા હોય, ના ગમતા હોય, છતાં પણ વચ્ચે આપણી તપની ભૂમિકા રહ્યા કરે, તપ રહ્યા કરે. એટલે કે જે સંજોગ ઊભો થયો એ સંજોગની સાથે આપણે એકાકાર ન થતા, સફોકેશન ન થતા, આપણે એ સંજોગને માત્ર જોનારા બની જઈએ તો એ સંજોગ માત્ર વિયોગી થઈ જાય છે. કારણ કે વિયોગી સ્વભાવનો તો છે જ, પણ આ જોઈશું ને એટલે એ વિયોગ એની મેરેજ થઈ જશે. અને એ સંજોગ ફરીથી આપણી પાસે આવતો નથી, કારણ કે તમે તમારી વિજ્ઞાનની દૃષ્ટિમાંથી એને જોઈને જાણીને જવા દીધો. માટે હવે સંજોગ ફરીથી તમારી સમક્ષ આવશે નહીં. એટલે કે આ નિર્જરા થવા માટે જે કર્મોની નિર્જરા, તો કે પોતે પોતાની ભક્તિ કરવી પડશે. એટલે કે જે પોતાનું સ્વરૂપ આપ્યું છે, 5 આજ્ઞા આપી છે, એ આજ્ઞામાં રહીને આ નીકળતા સંજોગને, આ ફાઇલ નંબર 1ની અંદર શું ચાલી રહ્યું છે, કયા કયા સંજોગ આવી રહ્યા છે, કયા કયા સંજોગ એને સારા લાગે છે, કયા કયા સંજોગ એને અસરરૂપ લાગે છે, એ ફક્ત જોવાનું છે. એમાં સારું ખોટું કરવાની જરૂર નથી. સારું ખોટું થઈ જશે આ ફાઇલથી, છતાં પણ એને જોવાની છે આ ફાઇલ નંબર 1ને, કે આ ફાઇલ નંબર 1ના સંજોગ ગમ્યો, આ ફાઇલ નંબર 1ને સંજોગ ના ગમ્યો. આ સંજોગની અસરોથી આપણે મુક્ત રહી શક્યા, એટલે અસરોથી મુક્ત રહેવા માટે આ જે દૃષ્ટિ આપી છે એને વાપરશો એટલે એ અસરોથી તમે મુક્ત રહી શકશો. તો મુક્તિ વિજ્ઞાન આને આવી રીતે લાગુ પડે? તો કે મુક્તિનું વિજ્ઞાન દાદાએ આપી તો દીધું આપણને, પણ આપણે મુક્તિનો અનુભવ કરવો પડશે ને. તે મુક્તિનો અનુભવ ક્યારે થાય? તો જ્ઞાનીના કયા મુજબ ચાલવાથી. એમની પાસે જે વિજ્ઞાન હતું એ જે રીતે વર્તા હતા એ રીતે આપણને એનો અનુભવ થશે આપણને. એટલે કે અનુભવ થવા માટે, મુક્તિના વિજ્ઞાનને ચાખવા માટે, મુક્તિને ચાખવા માટે આપણે એમના કયા મુજબ, એમની આજ્ઞા મુજબ આપણે જેટલા રહેતા જઈશું, પોતાનો પુરુષાર્થ કરતા જઈશું, એટલા આપણે એ રૂપ થતા જઈશું, દાદા ભગવાન રૂપ થતા જઈશું. એટલે કે શુદ્ધાત્માથી આપણે અત્યારે પરમાત્મા સુધીની યાત્રા બાકી છે. શુદ્ધાત્મા તો જો આગળ એક સ્ટેશન આપણને પ્રાપ્ત થયું છે, પરંતુ અનુભવ સુધી પહોંચવા માટે, પરમાત્મા દશા સુધી પહોંચવા માટે આ જે દાદાએ પ્રયોગ આપ્યો છે, આજ્ઞા ધર્મનો પ્રયોગ, કે દરેક સંજોગોમાં તમે આજ્ઞા વાપરો ને તો તમે મુક્ત પણ થતા જશો ને અમે જે વિજ્ઞાન આપ્યું છે તેનો તમે અનુભવ પણ કરતા જશો. એટલે કે આ વિજ્ઞાનનો અનુભવ કરવા માટે અને પોતે પરમાત્મા રૂપ થવા માટે, સિદ્ધ ભગવંતો જે સુખ ચાખતા હતા એવો સુખ ચાખવા માટે આપણે આ વિજ્ઞાનને વાપરવું પડશે. જેટલું વિજ્ઞાન વપરાયું એટલો એની મેરે આનંદ પોતાનો ઊભો થશે. આનંદ બહાર શોધવા જેવું નહીં પડે. રીપેમેન્ટવાળો આનંદ પ્રાપ્ત નહીં થાય. રીપેમેન્ટવાળી તો બધી મસ્તી કહેવાય. શું કહેવાય? અને આનંદમાં મસ્તી ના હોય ને કાયમ માટે એક ધારો વહ્યા કરે એવો આનંદ હોય. જે જ્ઞાની પુરુષો તીર્થંકર ભગવાનો જે આનંદનો સ્વાદ ચાખતા હતા એવો સ્વાદ આપણને ચાખવા મળે એવો છે. એટલે કે આપણને આ જે વિજ્ઞાન મળ્યું છે તો હવે આપણો બાકીનો સમય
આ પૂર્ણાહુતિ માટે કેમ વપરાય એટલી જ જાગૃતિ આપણે રાખવાની છે. કારણ કે આપણી પ્રકૃતિ એવી છે ને તો કે આપણને આ બીજી બધી વસ્તુઓમાં લઈ જશે. જેમાં જેમાં એને હજુ રસ હશે એ વસ્તુઓમાં આપણને ખેંચીને લઈ જશે. પરંતુ એ બાજુ ન ખેંચતા ને આપણે આપણા પોતાના સ્વરૂપમાં રહી શકીએ એવું અંતર તપ આપણે કરીને આપણે મૂળ જગ્યા ઉપર આપણને એને રાખવો, આ ફાઇલ નંબર 1ને રાખવી એ સૌથી મોટામાં મોટો આપણો આ પુરુષાર્થ ગણાશે. આમાં જન્મ મરણના ફેરા નીકળી ગયા ને તો આવી રીતે એટલે કે દાદા ભગવાને આપણને આ જ્ઞાન આપ્યા પછી દુઃખનો અભાવ કર્યો, એને અહીંયા મોક્ષ ગયો. દુઃખ હોવા છતાં પણ દુઃખનો અનુભવ ન થાય એને ભગવાને શરીર સાથેનો મોક્ષ કહ્યો. એટલે શરીર સાથેનો મોક્ષ આપ્યો એટલે કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પેલો મોક્ષનો અનુભવ આપણને ન થાય. એ જ્યારે શરીર છૂટે બધા કર્મોથી ત્યારે આપણને એ સિદ્ધ ભગવંતોના સુખ જેવો અનુભવ થાય. છતાં પણ દાદાએ આપણને સિદ્ધ ભગવંતોનો એક 88મો ગુણ આપણને પ્રાપ્ત કરાયો, નિરાકુરતા. શું કહેવાય છે એને? હા, તો કે ગમે તેવી આકુરતા વ્યાકુરતા હોય, આકુરતા એટલે બહારના ભાગમાં હોય અને વ્યાકુરતા એટલે અંદરના ભાગમાં હોય. એટલે આકુરતા વ્યાકુરતા હોવા છતાં પણ પોતાનું સુખ ન જાય તો કે છે કે એ સુખ આપણું કાયમ માટેનું સુખ છે. એ જે તીર્થંકર ભગવાને નિરાકુરતા નામનો એક 88મો ગુણ કહેલો છે એ ગુણનો આપણને અત્યારે અનુભવ થાય. પરંતુ જે સનાતન સુખ, પરમેનન્ટ સુખ છે એ આ શરીર ના હોય ત્યારે એ સુખ વર્તાય. અત્યારે તો આપણે આ દુઃખોનો ભાવ એને ભગવાને મોટામાં મોટો મોક્ષ કહેલો છે આ શરીર સાથેનો. એવા મોક્ષનો અનુભવ અહીંયા કોઈ કરી શકે નહીં. આ તો આપણને અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન મળ્યા છે તેથી આપણને આ સુખનો અનુભવ અહીંયા થઈ રહ્યો છે. એટલે કે આ સુખ આપણે પોતાનું માણતા જઈએ ને આ ભૌતિક સુખોમાંથી, આ બહારના સુખમાંથી જેટલા સુખ આપણે ઓછા લેતા જઈશું ને પોતાના સુખમાં રહીશું, એટલે કે આ દૃષ્ટિને વાપરતા જઈશું એટલો પોતાના સુખનો આપણને અનુભવ થશે. એટલે કે આવું દાદા ભગવાને આપણને સનાતન સુખ આપેલું છે જે જ્ઞાનીઓ અને તીર્થંકર ભગવાન નિરંતર એ સુખની અંદર રહેતા હતા. એટલે એમને આ બાહ્ય સુખ હોય કે ના હોય એની કંઈ જરૂરિયાત ઊભી થતી હોતી નથી એમને. કારણ કે પોતાના સુખમાં રહે અને બહાર સુખ શોધવાની જરૂર પડતી નથી. આપણે હજુ બહારનું સુખ કેમ શોધીએ છીએ તો કે અંદર સુખ છે એ આપણને વર્તાતું નથી એટલા માટે આપણે હજુ બહારના સુખમાં ઝંપલાઈએ છીએ કે આમાંથી સુખ લઈએ, આમાંથી સુખ લઈએ, આ મોબાઈલમાંથી સુખ લઈએ, આ સિરિયલોમાંથી સુખ લઈએ, સમાચારમાંથી સુખ લઈએ, જેને જેમાં જે રસ હોય એમાંથી પોતે સુખ લઈ આવે છે. એટલે ટેમ્પરરી સુખ થયું ને એ બધું. એટલે કે આત્મા સિવાયનું બધું જ સુખ ટેમ્પરરી છે, ભ્રાંતિનું સુખ છે, કલ્પનાનું સુખ છે. સમજી ગયા? એટલે એ કલ્પનાનું સુખ, ભ્રાંતિનું સુખ જેટલું ઓછું લેવાય એટલું પોતાનું સુખ, સનાતન સુખ વર્તાતું જાય અને એનો જે ભરાવો થતો જાય, સુખ વર્તાતું જાય એટલે પેલા સુખ લેવાની આપણને ઈચ્છા ન થાય. એટલે કે પેલું સુખ જ્યાં સુધી ભોગવવાની ઈચ્છા થાય છે, લેવાની ઈચ્છા થાય છે ત્યાં સુધી આપણે આપણા સુખનો અનુભવ કરી શકતા નથી. વિતરાગોનું સુખ થયું, વિતરાગો આવી રીતે છૂટ્યા બધા. વિતરાગો આવી રીતે છૂટ્યા ને દાદા ભગવાને કહ્યું કે વિતરાગો જે રીતે છૂટ્યા, જે રીતે સુખનો અનુભવ કરતા હતા એ વસ્તુ અમે તમને આપી દીધી, બતાવી દીધી ને તમને પ્રતીતિ રૂપે એનો અનુભવ પણ કરાવી દીધો છે. એટલે કે તમે જે પ્રતીતિ પ્રાપ્ત થઈ છે એ પ્રતીતિને જેમ જેમ આપણને પ્રતીતિ બતાવતી જાય, ચેતવતી જાય એમ એમ પ્રજ્ઞાશક્તિ આપણને ચેતવતી જાય. કારણ કે પ્રતીતિની જાગૃતિમાં પ્રજ્ઞાશક્તિ બધું બતાવતી જશે અને જેમ જેમ બતાવતી જાય અને આપણે એને ફોલો કરતા જઈએ, એને અનુસરતા જઈએ એમ એમ આપણને પોતાના સ્વરૂપની અંદર સુખ લાગ્યા કરશે. એટલે એટલી આપણે વિતરાગતા ખુલ્લી થતી જાય, એટલી આપણે વિતરાગ થતા જઈએ. એટલે કે આ સુખનો જેટલો અનુભવ કરતા જઈએ, અંદર જેટલું જેટલું તપ થતું જાય એટલે આખી વિતરાગતા ઉત્પન્ન થાય. એટલે તપ એટલે બાહ્ય તપ નથી પણ અંદર ઠંડક વાળું તપ છે. એટલે કે બહારથી જે આવ્યું સંજોગ તમને અને અંદર જે તપ્યા તમે એ તપેલું આપણને દેખાય
પણ એ આનંદવાળું તપ હોય છે અંદર. કેવું હોય છે? હા. આનંદ આપણને આપીને જતું હોય છે. એટલે કે એવા આનંદનો આપણે અનુભવ કરવાનો છે. એટલે કે અંદરનું તપ આપણે જેટલું અંદર વાપરતા જઈશું, કારણ કે અત્યારે બધા સંજોગો લગભગ અંતર તપ કરાવનારા આવે છે. શું છે? એટલે કવિરાજે ગાયું છે ને કે તપ કરવાના પણ કરા આપણે ઘેર બેઠા. શું કહ્યું? ભગવાન મહાવીર સ્વામીને તો 60 માઇલ ચાલીને તપ કરવા માટે અનાર્ય દેશમાં જવું પડતું હતું, પરંતુ આપણે કેટલા બધા પુણ્યશાળી છે કે આપણને ઘેર બેઠા તપ મળ્યા છે. અને એ આનંદ ઉત્પન્ન કરે એ એવું તપ પાછું આનંદ ઉત્પન્ન કરે એવું તપ હોય. એટલે કે કવિરાજે પાછું છેવટે ગાયું કે મારા જેવો મૂરખ ના કોઈ, જ્ઞાન ખુલ્યું ઘેર બેઠા, તપ ખુલ્યું ઘેર બેઠા. આ તો મહા પુણ્યશાળી હોય તેને ઘેર બેઠા જ્ઞાન મળે, દ્રષ્ટિ મળે અને તપ પણ ઘેર બેઠા મળે. એટલે કે મોક્ષે જવા માટે આંતર તપ જોઈશે, અને એ જ આંતર તપ આપણને ખુલ્લું કરી આપ્યું છે દાદાએ. તો હવે આંતર તપને તો બહુ જ વાપરવાનું આવે, કારણ કે અત્યારે આ જગતમાં બધા સંબંધો વેરના છે. હવે વેર એટલે શું? કે નિરંતર આપણને તપતું રાખે. શું કરે? ના ગમતા સંજોગ ભેગા કરે, આપણને અંદર તપતા રાખે, બધાના ઉપર ભાવ થયા કરે, તિરસ્કાર થયા કરે. એવા બધા વેરના હિસાબો છે. તો કે એવા વેરના હિસાબોની અંદર આપણે અંતર તપ જેટલું કરતા જઈશું, અને અંતર તપ જેટલું કરતા જઈશું એટલું પોતાનું આખું ચારિત્ર પ્રગટ થશે, આત્મચારિત્ર પ્રગટ થશે, કેવળ ચારિત્ર આખું પ્રગટ થતું જશે. તો કે કેવળ ચારિત્ર પ્રગટ કરવા માટે આ એક આંતર તપ એ બહુ મૂલ્યવાન વસ્તુ આપેલી છે દાદાએ, કે અંતર તપ કરતા જાઓ. કારણ કે અંતર તપ કોઈએ બતાવ્યું નથી, કારણ કે આ દૃષ્ટિ વગર અંતર તપ થાય એવું નથી. દૃષ્ટિ વગર તો બાહ્ય તપ જ છે, અને બાહ્ય તપ એ સંજોગોને આધીન છે. એને શું છે? એવું આગળ લઈને આવ્યો હોય તે એ તપ થાય, બાકી એ તપે થાય એવું નથી. મહાવીર ભગવાનનું એક વાક્ય હતું કે તારે મારી ઉપર જે ભાવ કરવા હોય કર, મારો પડકાર નથી. હા, એટલે ભગવાનની સામે ગમે તેવા સંજોગો આવે, ગમે તેટલા દુઃખના સંજોગો આવે, પણ એમના તરફથી કોઈ પણ જાતનો પડકાર ના હોય. વિતરાગ દ્રષ્ટિથી જ એ સંજોગનો ઉકેલ લાવતા હોય. એટલે જ્ઞાની પુરુષને કોઈ પણ જાતની અંદરથી એક પણ પ્રકાર ઊભો થતો નથી, કોઈ પણ જાતનું એક પણ સ્પંદન એવું ઊભું થતું નથી. સારા પ્રત્યે પણ સારું સ્પંદન ઊભું થતું નથી, ખરાબ માટે ખરાબ સ્પંદન ઊભું થતું નથી, પણ શુદ્ધ સ્પંદન ઊભું થતું હોય છે. કેમ કરીને એનું કલ્યાણ થાય એ સ્પંદન એમનું રહેતું હોય છે. શુદ્ધ સ્પંદન ઊભું થાય, આ શુદ્ધ સ્પંદન કહેવાય. નિષ્કંપન કેવું કહેવાય? આ કોઈ પણ જાતનું સ્પંદન એને ઊભું જ ના થાય એમાં. કેમ? તો કે નિરંતર એમને એ ચારિત્ર રૂપી દ્રષ્ટિ સામે હોય છે. એ શુદ્ધ સ્પંદન, એ શુદ્ધ સ્પંદન, એ કલ્યાણ. એટલે શુદ્ધ સ્પંદન એટલે સામેથી ઊભું થયું અને અહીંયાથી ઊભું ન થયું એટલે આખો સંજોગ ખલાસ થઈ ગયો. એ સંજોગ ફરીથી તમને ભેગો નહીં થાય. એટલે આખા શુદ્ધ સ્પંદનો હોય, કલ્યાણની જ ભાવના હોય. કેમ કરીને એ છૂટે, કેમ કરીને આ સંજોગોમાંથી બહાર નીકળે, એવી જ એમની જેવી નિરંતર ભાવના રહેતી હોય છે. એવા આપણને જ્ઞાની પુરુષ, એવા દાદા ભગવાન આપણને મળ્યા, ને એમના જેવી દ્રષ્ટિ, તીર્થંકર ભગવાનો જેવી દ્રષ્ટિ આપણને કરી આપી છે. એટલે કે પૂરેપૂરી વસ્તુ આપણને આપી દીધી છે. હવે આપણે જેટલો લાભ ઉઠાવીએ એટલું આપણું પોતાનું કહેવાય.